હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે ને અમલ કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો અને તોરલના કપડા લઈને જાડેજો જેથી બાપુ જાય છે ને ધોવા તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે ઘરે ભલા માણા એક હું બજારમાં નીકળું બારીઓ બારણા ફટો ભટ બંધ થાય તેથી બેટા ભેગા થયા હોત તો હવે માર્ગે સેડ્યા છે રહેવા દો તમારી મહેરબાની પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે બાપુ મહેનત કરવી પડે તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે એમ નામ નો દુનિયામાં નામ થાય ભલા હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મોલ સુકવા પડતા બાપુ ઝેર પીધા જેલમાં ગયા છોકરા કાપ્યા બૈરા આપ્યા આપણે કઈ કરવાનું જ નથી તોય નથી કરતા ને કે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોઈ નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે નહીં ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવે તેવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માનીએ ને ન માનીએ બાપુ સમજી જવાની જરૂર છે મને તો એમ થાય બાપુ જીવે એવું હવે આવ્યું હે છોકરા કાજુ બદામ ની વગટ કરે બોલો પાર લે નો ચડતું આપણને જીવે એવું ન થાય સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું વેચવું પડ્યું હતું એવું કહે છે ઇતિહાસ કહે છે આપણે થતા નથી દીદી પણ એ કે તારા મંદિર હરાજી કરી લેવું કોઈ બૈરું લેવું છે બાપુ બૈરા આપણે વેચવાનો હજી વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલામણ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું ઓલા કાગળિયા વેણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ મને તેમ દેખાડું જીવે એવું આવ્યું હોય કે શું ઘટે છે પણ આજે દુનિયા રોવાની એવી થઈ ગઈ શેઠો જ નથી ભલામણ હજી અમારી પાસે કઈ નથી હજી કઈ મરો કઈ ન હોય અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારા પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાને આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણીના પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ તમે તો શક્તિઓ છો જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કહો તો હવારુથી દાખલા આપો દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો સીતાજીને નહોતો વિચાર કરજો સગાણસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને સાધુનો વેશ કરીને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકામાં કહું ઈ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો તો કે બાપુ એક જ હતો થાળીને ઠેકું મારીને ઊભો થઈ ગયો તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં પેલા બોલવું જોઈએ તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ હવે લગામ લાવો મારા હાથમાં એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ હવે જમ્યા વગર નથી જવાનું બેહી જાઓ જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય તો હાસવજો નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાઈ તો શક્તિ છે એક લખી લેજો એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય નકર એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો ન ભરે એ શક્તિ છે રામાયણ છે ને રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું તે સીતાજી ને લક્ષ્મણ રેખા હોય આપણે ન હોય રામાયણ ઈ કહે છે આપણને બધાને છે દીકરાને હોય બાપને હોય માને હોય પત્નીને હોય દીકરીને હોય વહુને હોય બધાને હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે બીજી વાત તમને રામાયણ ને કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ આપણે રામાયણમાં સાંભળ્યું છે હોનાનો મૃગ આવ્યો ને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીંયા આવ્યું તો આપણે ન માનવી કે હોનાના જ નહીં અણિયા હતા હોય તો રામને નહીં ખબર પડી હોય ઈ પાદરા હાલતા થઈ ગયા પણ ઈ તમને મને શાંત કરે છે
કે મોહની વાંહે તમે ધોળો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં વાહનો તોડી નાખે કો આવું હોય. અમે કહી છીએ હોય તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ? આની માટે બાપુ સંતનું શરણું જોવા નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે તો કઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પૈયા લાગે છે ને. ઘણા એમ કે આમને શું પૈયા લગડાવવા છે ને. હું તો કહું કે આમને પૈયા લાગે છે 4 ઘણા ગાળ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે, પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ સાધુના ચરણે, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું શરણાવ્યા નહીં હોય કોઈ. એમ ન પતે. માર મહેનત કરવી પડે. આ એક ભૂસડ હોય ને એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, હુકવવો જોવે. મેલ હોય ને હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નગર ગરી જાય કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાવ. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, બલી ઘેરે ઓળખાણી ગુરુ મોના સાધની. વાયલાથી ભાવના ગોનાળું મેલીના ભાવ
સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીઓ છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતો પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઉપસે અમર બીજક જેને હાથ લાગ્યું અને કાળ કેમ લોપસે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ગાડી વાત આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજારની જેલમાં જબુ મારે સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરોને વધ્યો કઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવો તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુંજાસ. અને એ કાળા કળિયુગમાં બાપુ બજારાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણ મેં કીધું હું મારી પોતાની વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ. નકર આપણે ભરી બધું કઈ સામે ઉભો હોય તો આપણને કઈ બીક ન લાગે. આ હું સત્ય હકીકતની વાત કરું છું ને. નકરા માર્યા છે એવું નથી, મેં મારે ફેરીને ખાતો છે કે અહીંયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંકો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોઈ આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય, પાણી મારા રામ. આ અમને આ ઉપર ચડાવ્યા છે, તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડીઓ છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલે લંગોટીઓ બાજી બાજીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે? એમને કાંઈ વાડીઓ ઘોડીઓ છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સેકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા બુસારું છે, ઉડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ઘણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બે. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું ચાલે બધું. જ્યાં જુઓ ને ત્યાં ખોટું ચાલે. એમ સોખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળો ને, સોખું ઘી છે, સોખું ઘી જો 2 કિલો ખપે મને કહેજો. ન ખપે. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય, બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધ થાળી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તો ખૂટી રહ્યો. બોલો આપણને એમ દેખાડું આ સોખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ દેખાડું આમાં હાચવું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢે બાપુ 2 ટાઈમ સારો રોટલો નતો પાડ્યો, સારું લુગડું નથી પહેર્યું. અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ને બધા રોવે જ છે. આપણે એમ થાય આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી. બીજા પાસે જઈ ગયા છોકરાને પોલીસ વાળો રહી ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જઈ કે ડોબું વિયાનું દોવા નથી દેતું. આપણે ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળાભાઈ દાસી જેવા રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વિયો જાય. ભલા મને 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાડું બાપુ બસોડા ફરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાડું મસોડા ફરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે ને. આપણે જે જોવે ને બધું એમને જોવે, હવા ખોરાક ને પાણી ને આ ને બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાઈ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે ને એના રસ્તે. કોઈ કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે, આ એની ભાણી છે, કોઈ ભાડ્યું કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું.
કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આડું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે જ બચોડા છે આ બધા, કઈ છે જ નહીં. ભલા બધા કહેતા હતા ને મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા, ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી, એટલે તારી વહુ છે ને અટને કેમ નતા અટતા? આપણે એની વહુ ભાઈ આપણે પૂછતા હોય કે મારા ભાઈ ક્યાં છે, ત્યાં હું મારી વહુ કહેતો હતો એટલે ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો હતો. તારી વહુ આટલી બધી વાલી હતી અડતો કાં નથી વાઈટ ને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં, બાકી મરી જવાનું છે વાત. બાકી માણસ જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરી રાખે, ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ભોંકા મારનારા હોય. આ પેલી છેલ્લી બે તૈયારી જતા વટલી નહીં કરી નાખી હોય. પણ થોડું હું માલપા કરે ને મેં કર્યું મેં તું જા તાર લેતો જજે ને બીજા વાપરશે. શું તું કર આ દે તમે ને હું આ દુનિયામાં આવ્યા ને ત્યારે દેહ લઈને આવ્યા અને જાય તેથી બાબુ દેહ મૂકીને જવાનો, દેહ નથી લઈ જઈ શકતા. પછી શું લેવા બછોડા ભરવા પડે? અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પોસડી ન ફટફટાવે તો મરી જવાય ને. ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય, ન જાગી જાય? ઈ આમ જોવે આ તો લુખેસ છે, બટકું રોટલો એટલે શું પૂછડી ફટફટાવી હોય એને ખબર પડે છે. ભલા બાકી મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાઢ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાયતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો. ભલા માણસ જીવન એવું જીવાય, બાકી તો બધા જીવે જ છે. અને એના માટે બાપુ સંસ્કાર જોવે, સંસ્કાર માટે સારી જનતા જોવે. એટલે આ બેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે ઈ તમે જો. ગંગા સતી પાંડબા જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે. માં ધારે ને એવા સંતાન પેદા કરી હતી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શું ગોપીચંદ ભરતરી થાય? 60 વર્ષની દેવાય ઉમરા વજે રહે સબે રમતી હોય, ઢબોન ઢાસ તો તારી મનાળા એના થઈ ગયા. શું એમાં તમે જોવો તો ઓલા વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેટલા હોય, વાય વાળ આમથી આમ અરે તારો વેતો શું આમાં 5,000 ની હાડીઓ હોય ને બાપુ ખંભે પડી હોય. બોલો અરે પાછો હારા આદમીના શેડા નો હમે એટલો રૂમાલ હોય માથે ડાંગો તડકો ન પડે. તડકાની દીકરી આ હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. અરે સંસ્કારની જરૂર છે ભલામણા હારી જણા. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. લખવું હોય તો લખી લેજો. અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બહેને બે એકે. એવું જો વધ્યું હોય તો ભજન એક જ છે. બાકી જે ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, કાંઈ છે નહીં રામ. હવે આ જો વધ્યું હોય તો સંતના શરણે સંતના સાનિધ્યમાં જ કંઈક બાપુ બેહવાની મજા છે. બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી. એમાં આ મોબાઈલ તમે જોવો ને, આપણે કોકના ઘરે જાય ને આવો નથી બોલતા આવો, એમાં પાણી છે ને ભાઈ મોબાઈલમાં જ પીડ્યા હોય. એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી, માનવતા ખતમ કરી નાખી, હગું મટાડી દીધું બધા. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો, હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં. વાપરતા આવડે તો સારો નથી, નો આવડે તો સારો નથી. એ જેવડા ડબલા હતા એ બધા બરોબર હતા, પણ હવે આમાં કઈ હાલે એવું નથી. અને પાછા રાડવું પડે, મોંઘવારી બહુ મોંઘવારી. પણ તારે જા કારખાનું હાલે, તારે મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે? તારે શું તારે મોબાઈલ ને શું કરવા? મોંઘવારી તો ધંધો ન કરવો એને છે, કામ કરવું એને કાંઈ મોંઘવારી છે જ નહીં. મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા વાળા ન ફેર્યા હોય એવું છે જ નહીં. આ તો બધું મન મનાવવાની વાત છે. એટલા માટે બહેનોને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે. બાકી છે ભગવાન કાંઈ છે નથી. દીકરીઓ કોઈને ગમતી નથી. બોલો દીકરા આટલું રાંદલ તેડે અને પછી
ઓલી ગોવાણીઓ હાટું દીકરીઓ ગોતે. એટલે આમાં ગોવાણા ગોતો ને હાટું સમજાતું જ નથી. શું કેવું? મને એક જગ્યાએ ગયા હતા, એક બાપુ હતા, આવી રીતે સંતોનો મેળાવડો હતો, અમે આની પર ક્યાંક આવ્યા હતા. તો એ બાપુ મને એવું કહેતા હતા, મને કહે તમે તમારા જેવા બધા કહે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો, પણ ક્યાં કોઈને અસર કેમ નથી થતી? મેં બાપુ મારી પાસે એક આઈડિયા છે, પણ મારું માને નહીં કોઈ. તો મને કે હું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ ન દુઃખી થાય. મને કે કેવી રીતે? મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાવું હારા નથી ગમતા. અને ભાઈને મેં કીધું હાવું હારા ગમે છે, બે મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું બેનું જે હારે જાય છે એના બદલે જો ભાઈ હારે જવાનું થાય ને તો તરત સમાધાન ન થઈ જાય. બાપુએ જો કે ખરેખર કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે. મેં કીધું એ ભાઈને મેં કીધું યા હાવું હારા મળી રહે, બેન ને મમ્મી પપ્પા મળી રહે, આશ્રમ ખાલી થઈ જાય કે ન થઈ જાય? પણ મેં કીધું આ કાયદો આપણેથી આગળ ન વધે. પણ કે જો આવું કઈ નાખે કોઈના મા બાપ દુઃખી ન થાય. તમે જોજો જાણે છે ને હાવું હાર આવે ને ત્યાં ગદરમાં બકરું રખડે એમ રખડતા હોય, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, એટલે અસલ ભૂખ્યા રહ્યા એવડા એ છે. એમને રોટલો દો, એમને દો. આ તો મમ્મી કઈક જરૂર હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો, ફલાણું કહેજો. ઓલે હકીમાં એમ કે બેટા ગામમાં જાતો શીખણી લેતો હોય તો આયા શોટે, એટલે 3 રૂપિયાની શીખણી શોટે તો આને તું ગાડીને પૈસા બધું કે. અરે બાપુ એક લોહીનું જો દૂધ કરીને તમને મને પાઈને તમારો મારો જો ઉછેર કરતી હોય માં, હે એક લીલે તમે હુતા હોય અને માં અહીંયા હોય ને તમને હુકામાં હુવરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે, કાલ મારો દીકરો મોટો થઈ જાય. અને બાપુ એ મા બાપના અરમાન કેવડા હોય ભલામણા. મોટા થયા પછી જો રોટલો ન દે દીધી બાપુ એ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. પણ હવે આ કોઈને ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી તો 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. પણ જાવું જ્યાં હવે તારો રોટલો ખાવાનો છે, અમારે ક્યાં જવું? કેટલાય અફસોસ કરે છે. નથી એવડા એમ કે છે દીકરો એકાદો દે, દીકરો દે છે એવડા એમ કે ગાડા કરતા ન દીધો હોત તો સારું. આપણે એમ સારું હા શું. કારણ કે બાપુ છે ને સંત હોય, ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, કવિ હોય, આ બધા જન્મે બને નહીં, આ જન્મથી જ હોય. અને જો બનતા હોત ને આ કલાકારો જો બનતા હોત ને તો બધાએ બનાવી દે ને રોજ 2-2 લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. પણ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા બાપુ હારી મા વગર કોઈ દી બાપુ હારા સંતાન ન થાય. એ કોઈ દી રાહ જોતાય નહીં. એટલા માટે એક કચ્છના મારવડિયાની વાણી મારે બાપુ કરવી છે. જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય, નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. નિજિયા ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાદે માલદે કદીપ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરેલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. અને રામદેવજી બાપા 12 બીજના ધણીનો પાઠ છે. અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે. એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પોગાડી